હર્ષ સંઘવી તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને, તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે. ગોપાલને ફાંસીએ ચડાવી દો, ગોપાલને જેલમાં પૂરી દો, ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે, પણ તમે ગુજરાતના યુવાનોને, મહિલાઓને, ખેડૂતોને જવાબ આપો કે આ 27 વર્ષની અંદર તમે આ શું કામ કર્યું. અને સવાલ એ નથી કે આ નેતાઓ સત્તા મેળવશે કે નહીં, સવાલ એ છે કે તેઓ રાજનીતિનું ગણિત બદલી શકશે કે નહીં. અને ગણિત માત્ર આંકડાઓ પર નહીં હોય મિત્રો, લાગણીઓ પર પણ બને છે. ચેતર લાગણીઓનો અવાજ છે અને ગોપાલ સવાલોનો અવાજ છે, જ્યારે જિગ્નેશ બળવાનો અવાજ છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, ગુજરાતની રાજનીતિ એ તો એક લાંબી નદી જેવી છે, ક્યારેક શાંત તો ક્યારેક ઉગ્ર અને ક્યારેક એવી મૌન લહેરોથી ભરેલી કે નજરે જ ન દેખાય, પણ મિત્રો આખો પ્રવાહ બદલી નાખે. આજે આ નદીના વહેણમાં 3 નવા પથ્થરો પડ્યા છે. એક છે ચેતર, ગોપાલ અને જિગ્નેશ. આ સામાન્ય પથ્થરો નથી, આ એવા પથ્થરો છે જે પાણીની દિશા જ વાળી દે છે. અને ગુજરાત જે વર્ષોથી એક જ રાજકીય સૂરજના પ્રકાશમાં સ્નાન કરતું આવ્યું છે, તેના આકાશમાં અચાનક 3 નવા કાળા ડિબાંગ વાદળો ઊભા થયા છે. એક એવા વાદળો કે જે છાયો પણ આપે છે, વરસાદ પણ વરસાવે છે અને ક્યારેક વીજળીના સાથે ગાજવીજ કરી મૂકે છે. ગાંધી અને સરદારની ધરતી પર ક્યારેક પરિવર્તન સામાન્ય રીતે ધીમે પગલે ચાલે છે, ત્યાં આ ત્રિપોટીની દોડે વાતાવરણમાં ધૂળની ડમળીઓ ઉડી છે. ચેતર જે આદિવાસી ધરતીની ચોટી પરથી એક એવી ગર્જના કરે છે કે જ્યારે પહાડો અને જંગલો પણ ધ્યાનથી પોતાને સાંભળે છે. ગોપાલ જે યુવાનોના દિલમાં આગ સળગાવી દે છે, તો ગામડાનો અને શહેરી યુવાન એને સાંભળે છે. અને જિગ્નેશ જે તૂટેલી આશાઓને શબ્દોમાં શસ્ત્ર બનાવી દે છે. ત્રણેય મળીને એક એવી લહેર ઊભી કરે છે કે જેને દિવાલોમાં ચીરો દેખાવા લાગે અને લોકોના મૌનને અવાજ મળે અને આ સવાલો ખુદબખૂદ ઊભા થઈ જાય. મિત્રો, ગુજરાત ગાંધી અને સરદારની ભૂમિ, જ્યાં સત્તાનું સિંહાસન વર્ષોથી એક જ હાથમાં રહ્યું છે. પરિવર્તન મિત્રો અહીંયા ચર્ચાનો વિષય બને છે, પરંતુ અનુભવ ભાગ્યો જ આવે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી હવામાં કંઈક અસામાન્ય છે. લોકોની વચ્ચે, 4 રસ્તાઓ પર, શહેરના ચોરાહા પર, સોશિયલ મીડિયા પર અને દરેક જગ્યાએ એક નવો ઉત્સાહ, એક નવી અસંતોષની છાંટ અને એક નવી ચર્ચા. અને એ ચર્ચાના કેન્દ્રમાં છે આ 3 યુવાઓ, ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણી. પણ મિત્રો, ત્રણેય જુદા જુદા માર્ગે ચાલનારા છે, પરંતુ ગંતવ્ય એક છે. હાલાકી ગોપાલ અને ચૈત્ર વસાવા એક જ પાર્ટીથી બિલોંગ કરે છે, પણ મિત્રો આ ત્રણેય નેતાઓ સત્તાના ટાવરિંગ કિલ્લાને હંમેશા સવાલ પૂછવાનું ચૂકતા નથી. અને આ નેતાઓની લડાઈ સૈદ્ધાંતિક નથી, એ જમીનમાંથી ઉગેલી છે. ડ્રગ્સ, દારૂબંધીનો ભંગ, ભરતીમાં ભ્રષ્ટાચાર અને આદિવાસીઓના હક, ખેડૂતોના પ્રશ્નો, આ બધું જ રાજકીય ભાષણમાં નહીં, પરંતુ લોકોની રોજિંદી જિંદગીમાં બળે છે. અને એનો ધુમાડો છેક સત્તાના ઓરડાઓ સુધી ગાંધીનગર પહોંચ્યો છે. વિપક્ષની પરંપરાગત ભૂમિકા જે માત્ર વિધાનસભાની સદન પૂરતી સીમિત હતી, પણ આ 3 ત્રિપુટી એને જનતાની વચ્ચે લઈ આવી છે, આક્રમકતા, પ્રામાણિકતા અને બિનભય અભિગમ સાથે. અને આ જ તેમની રાજનીતિની નવી ઓળખ છે. ચૈત્ર વસાવાનું નામ હવે માત્ર ડેડિયાપાડા પૂરતું સીમિત નથી. જેલમાંથી બહાર આવ્યા પછી જે ઉત્સાહથી લોકો તેમને મળવા દોડી આવે છે, તે સામાન્ય રાજકીય સમર્થન નથી, એ લાગણીઓનો ઉછાળો છે. આદિવાસી સમાજને દાયકાઓથી જે અવાજની ખોટ હતી, તે અવાજ રૂપે ચેતર ઊભા થયા છે. વન અધિકાર, જંગલોના અધિકાર, ખેડૂત હક અને વિકાસના નામે થતી અવગણના, આ બધા જ મુદ્દાઓ ચેતનના ભાષણોમાં આગ બનીને બહાર આવ્યા છે. તેમની ઉપસ્થિતિથી ભાજપની પરંપરાગત આદિવાસી વોટ બેંકને હચમચાવી દીધી છે. અને આ હવે માત્ર રાજનીતિ નથી, આ સમાજનું અનસમાધાન છે, જે હવે શબ્દો શોધી ગયું છે. બીજી બાજુ ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજના યુવા ચહેરાઓમાં પોતાની આગવી અસર ધરાવે છે. તેમની આક્રમક ભાષા, કડક સવાલો અને સતત પ્રહારો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક મજબૂત સંગઠનાત્મક માળખું આપ્યું છે. ગોપાલનો રાજકીય અભિગમ સોશિયલ મીડિયા સેન્ટ્રિક છે. લાઈવ મુકાતા જ સવાલો ઊભા થાય છે. ભરતીમાં ભ્રષ્ટાચાર મુદ્દે સીધો હુમલો અને સરકારે જવાબ આપવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ તેની બનાવટી નહીં, પરંતુ પ્રેક્ટિકલ રાજનીતિ છે. યુવાનોએ એક સવાલ તો પૂછવો જ જોઈએ, એવી ભાવના જન્માવી દે એ ગોપાલની સૌથી મોટી શક્તિ છે.
અને પછી આવે છે જિગ્નેશ મેવાણી, એક એવો નેતા જે માત્ર રાજકીય વ્યાખ્યાન નથી આપતો પરંતુ સંઘર્ષનું જીવંત સ્વરૂપ છે, દલિત યુવા સંઘર્ષનું સંશ્લેષણ. જે જિગ્નેશ છે તેની ભાષા ક્યારેક કડક, ક્યારેક ઉગ્ર, પરંતુ હંમેશા સીધી. પોલીસિંગ, દારૂબંધી અને ડ્રગ્સ માફિયા અને ગરીબોની સુરક્ષા, આ બધા જ મુદ્દાઓ પર તેઓ સરકારને એવી રીતે ઘેરે છે કે સામાન્ય લોકો પણ વિચારવા મજબૂર થાય છે કે આ સવાલ ખરેખર મહત્વનો છે. જિગ્નેશનો ટોન પરંપરાગત નથી, બળવા જેવો છે, અને બળવો હંમેશા કોઈને કોઈ બદલાવની જાહેરાત કરે છે. ઇતિહાસ જોઈ લે. સરકારનું વલણ પણ એટલું જ રસપ્રદ છે મિત્રો. આ ત્રિપુટીને સરકાર નકારાત્મક રાજનીતિના ઘડવૈયા ગણે છે, સનસની સર્જનાર અને રાજ્યની શાંતિ બગાડનાર તરીકે ચિતરવા પ્રયત્ન કરે છે. વિકાસના આંકડા, પ્રોજેક્ટોની જાહેરાત અને કેન્દ્રીય નેતાઓની મુલાકાતો દ્વારા સરકાર આ અવાજોને કાઉન્ટર કરવાનો સતત પ્રયત્ન કરે છે. પરંતુ મિત્રો, જમીની પરના પ્રશ્નો જે રોજિંદી લોકોની જિંદગીમાં છે તેને આંકડાઓથી દબાવી શકાતા નથી. અને આ જ કારણ છે કે આ ત્રણ નેતાઓના સવાલો લોકો સુધી ઝડપથી પહોંચે છે અને લોકોનો અવાજ બને છે. મિત્રો, રાજકીય નિષ્ણાતો માને છે કે આ ત્રિપુટી હવે માત્ર અવાજ નથી પરંતુ એક ફોર્સ બની રહી છે. તેમનો મત વિભાજન કરી શકે છે, પરંતુ તેઓ નવા મતદારોને રાજનીતિ તરફ ખેંચી પણ શકે છે. આદિવાસીઓ, દલિતો અને યુવાનો, મધ્યમ વર્ગનો અસંતોષ, આ બધું જ મળીને એક એવી સ્મોલ વેવ બનાવે છે જે ક્યારેક સુનામીમાં ફેરવા જાય તો નવાય નહીં. આગામી ચૂંટણી, પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, આ ત્રણેયની હકીકત કઈ દિશા લેશે એ પ્રથમ પરીક્ષા બનશે આવનારા દિવસોમાં. અને સવાલ એ નથી કે આ નેતાઓ સત્તા મેળવશે કે નહીં, સવાલ એ છે કે તેઓ રાજનીતિનું ગણિત બદલી શકશે કે નહીં. અને ગણિત માત્ર આંકડાઓ પર નહીં હોય મિત્રો, લાગણીઓ પર પણ બને છે. ચેતર લાગણીઓનો અવાજ છે અને ગોપાલ સવાલોનો અવાજ છે, જ્યારે જિગ્નેશ બળવાનો અવાજ છે. આ ત્રણેય મળીને ગુજરાતની પરંપરાગત રાજનીતિના પહાડમાં એક નવો ચીરો ઊભો કરે છે. ખતરો છે, હા, કારણ કે ખતરો હંમેશા એ નથી જે સિંહાસન હલાવી દે, ક્યારેક એ પણ ખતરો હોય છે જે લોકોના મનમાં સવાલ જગાવી દે. અને આ ત્રિપુટીએ સવાલ જગાવવા માંડ્યા છે ગુજરાતમાં. સમય નક્કી કરશે કે આ અવાજો પવનની જેમ પસાર થશે કે વાવાઝોડાની જેમ બધું બદલાવી દેશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ગુજરાતની રાજનીતિ હવે જૂની નથી, તેમાં એક નવી ચળવળ પ્રવેશી ગઈ છે. એ ચાહે 2017 પહેલા હાર્દિક, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના રૂપમાં હતી, તો હવે જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાના રૂપમાં છે. તમને શું લાગે છે? શું ચૈતર, ગોપાલ અને જિગ્નેશ આ ત્રણેય મળીને ગુજરાતની રાજકીય કથા નવી રીતે લખશે? તમારો અભિપ્રાય જરૂર જણાવજો મિત્રો. વિડીયો કેવો લાગ્યો, એનાલિસિસ કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારો વિડીયો સૌથી પ્રથમ તમને મળે. મળીએ નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.